આરોગ્ય સત્ર છે અને આરોગ્ય વિશેની જે જાગૃતિ હોવી જોઈએ એના વિશેની મારે વાત કરવાની છે. એક વ્યક્તિગત પ્રસંગથી હું આ વાતની શરૂઆત કરીશ કે થોડા સમય પહેલાં 5-6 વર્ષ પહેલાંની વાત છે કે મારી પાસે એક વડીલ નિયમિત આવે, 75-80 વર્ષની ઉંમર. એ મારા દર્દી નહોતા, પણ એમના વાઈફ મારા રેગ્યુલર પેશન્ટ. એટલે જ્યારે જ્યારે આ વડીલ આવે ત્યારે અલગ અલગ વાતો કરે. એમની ઉંમર કંઈક 75-80 હશે, પણ એમને જોઈને એવું ખ્યાલ ના આવે કે આટલા વયોવૃદ્ધ છે. કારણ કે બહુ શિસ્તબદ્ધ જીવન, રોજ સવારે વહેલા ઉઠે, ચાલવા જાય, પુસ્તકો વાંચે. ભાવનગરની એક બહુ મોટી હોસ્પિટલના ટ્રસ્ટી, એટલે હોસ્પિટલ જાય, સેવા આપે. અને જ્યારે આવે ત્યારે મારી સાથે થોડી વાતો કરે. પછી એકવાર એમણે મને કહ્યું કે મારે હોસ્પિટલનું એક્સપાન્શન કરવું છે, ઘણી બધી સુવિધાઓનો અભાવ છે, એ મારે વિસ્તારવી છે, એ ઉમેરવી છે. પછી એકવાર એમણે મને કહ્યું કે મારા દીકરાઓ અમેરિકા છે, એટલે હવે મારે અમેરિકા શિફ્ટ થઈ જવું છે, ત્યાં સેટલ થવું છે. એટલે મેં કહ્યું કે ચોક્કસ તમારે જવું જોઈએ, દીકરાઓને પણ ગમશે. પછી એકવાર એમણે મને એવું કહ્યું કે આપણે વિજયભાઈ રૂપાણી સાથે સારા સંબંધ છે. ત્યારે વિજયભાઈ સત્તામાં હતા. તો વિજયભાઈ આપણને બહુ વ્યક્તિગત રીતે ઓળખે છે, એટલે કંઈ કામ હોય તો મને કહેજો. પછી એકવાર એમણે મને સવાલ પૂછ્યો કે નિમિત્તભાઈ, માટીનો માણસ એટલે શું? આ ત્યારની વાત છે કે જ્યારે મારું માટીનો માણસ પુસ્તક પ્રકાશિત થયેલું. એટલે એમણે મને કુતૂહલવશ પ્રશ્ન કર્યો કે માટીનો માણસ એટલે શું? એટલે ત્યારે તો હું સ્વપ્રકાશિત કરતો પુસ્તકો, તો મારી પાસે એક પ્રત પડી હતી. એ પુસ્તક મેં એમને આપ્યું ને મેં કહ્યું તમે વાંચી લો, તમને ખ્યાલ આવી જશે કે માટીનો માણસ કોને કહેવાય. આ મુલાકાતના 2 વર્ષ પછી ભાવનગરની એક હોસ્પિટલમાંથી, કોર્પોરેટ હોસ્પિટલમાંથી મને ફોન આવ્યો કે એક ઇમરજન્સી રૂમમાં એક દર્દી તાત્કાલિક જોવાનું છે. અને હું ગયો ત્યારે આ સજ્જન ઇમરજન્સી રૂમમાં સૂતેલા હતા. આ 2 દિવસ પહેલાં હું જેમની વાત કરતો હતો એ બન્યું હતું એવું કે એ દિવસે સવારે એમને CV સ્ટ્રોક એટલે કે પક્ષાઘાતનો હુમલો આવેલો. એમનું એક અડધું અંગ ખોટું પડી ગયેલું અને કોઈએ કેથેટર મૂકવાની ટ્રાય કરી હશે, પણ કંઈક પ્રોબ્લેમ થયો હશે, એટલે બ્લીડિંગ થતું હતું મૂત્ર માર્ગમાંથી. તો એ માટે મને બોલાવવામાં આવેલો. અને જેવો હું પ્રવેશ્યો એટલે એમના પત્નીએ મારી તરફ ઇશારો કરીને પૂછ્યું કે સાહેબ આવી ગયા, એમને ઓળખો છો? એ સજ્જન મને ન ઓળખી શક્યા. એટલે પછી મેં એમના પત્ની તરફ ઇશારો કરીને એમને પૂછ્યું કે મને ન ઓળખ્યોનો વાંધો નહીં, આમને ઓળખો છો? એ ન ઓળખી શક્યા. તમે વિચાર કરો કે 2 દિવસ પહેલા જે વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રીને ઓળખવાની વાતો કરતી હતી, 2 દિવસમાં એવું શું બન્યું કે એ પોતાની બાજુમાં ઊભેલા પત્નીને નહોતા ઓળખી શક્યા. પછી તાત્કાલિક એમને ઓપરેશન થિયેટરમાં લેવામાં આવ્યા. એમના બ્લેડરમાં ક્લોટ હતો, એ ક્લોટ કાઢવામાં આવ્યો. પછી એમને ICUમાં રાખવામાં આવ્યા. 2 દિવસ સુધી એ ડિસઓરિએન્ટેડ રહ્યા. એમને કશી ભાન જ નહોતી, એ ક્યાં છે, કઈ હાલતમાં છે, કેવી તબિયત છે, એમની કશી જ ખબર નહીં. અને ICUમાં અમે જ્યારે રાઉન્ડ લઈએ ને ત્યારે અમે એમનું ઓરિએન્ટેશન ચેક કરીએ. એટલે અમે પૂછીએ કે તમે ક્યાં છો, હું કોણ, તમે કોણ, સવાર છે, રાત છે, શું છે. એના પરથી અમે એમનું ઓરિએન્ટેશન ચેક કરીએ. તો 3જે દિવસે જ્યારે હું રાઉન્ડ લેવા ગયો ત્યારે મેં પૂછ્યું કે હું કોણ? એટલે તેઓ મને ઓળખી ગયા. કારણ કે ત્યારે ધીરે ધીરે એમને ભાન આવવા લાગેલું. હી વોઝ ઓરિએન્ટેડ. એટલે એમણે મારું નામ લીધું. પછી મેં પૂછ્યું કે તમે કોણ? એટલે ICUના ખાટલા પર સૂતા સૂતા એક મસ્ત સ્માઇલ કરીને મને કહે, માટીનો માણસ. પછી એમણે મને કહ્યું કે નિમિત્તભાઈ, માટીના માણસનો અર્થ સમજવા માટે મારે છેક ICU સુધી આવવું પડશે, એની મને નહોતી ખબર. અને પછી એમણે એવું કહ્યું કે હવે મારે હોસ્પિટલનું એક્સપાન્શન નથી કરવું, એ બીજા કરશે. હવે મારે અમેરિકા નથી જવું, હવે મારે ફક્ત અહીંથી સાજા થઈને ઘરે જવું છે. એવું કહેવાય છે કે યુ કેન હેવ 1000 પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ
until you have a health problem. જ્યાં સુધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી નથી થતી ત્યાં સુધી તમારા જીવનમાં 1000 સમસ્યાઓ હશે, પછી એક જ સમસ્યા હશે. અને એટલે જ એક તંદુરસ્ત માણસની 1000 ઈચ્છાઓ હોય છે, એક બીમાર વ્યક્તિની એક જ ઈચ્છા હોય છે, સાજા થવું તે. અને એટલે જ્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણે એને બહુ સહજતાથી લઈએ છીએ. એ સ્વસ્થ હોવાની કદર આપણે કરતા નથી. અમુક ઉંમર પછી સૌથી લાંબુ અંતર આપણી પથારીથી આપણા વોશરૂમ સુધીનું હોય છે. કારણ કે અમુક લોકો સમયસર અંદર સુધી પહોંચી નથી શકતા અને અમુક લોકો સમયસર બહાર નથી નીકળી શકતા. અને એટલે જ અમુક ઉંમર પછી લોકો તમને ફક્ત 2 જ સવાલો પૂછે છે. 1, તમે કેમ છો? અને 2, તમારા સંતાનો કેમ છે? કારણ કે આ 2 જ જવાબો મેટર કરે છે. આ 2 જ જવાબો મહત્વના છે. તમે કેમ છો મતલબ કે તમે હેલ્ધી છો, તમે સ્વસ્થ છો. આજ સવારે તમે પથારીમાંથી ઊભા થઈ શક્યા એનો મતલબ એમ કે ગઈ રાતે તમને પેરાલિસિસનો હુમલો નથી આવ્યો. જો રોજ સવારે તમે ચાલવા કે દોડવા જઈ શકો છો તો એનો અર્થ એમ કે તમારા ઘૂંટણ અને હૃદય સલામત છે. ઈચ્છા થાય ત્યારે ગળ્યું ખાઈ શકો છો તો મતલબ કે ડાયાબિટીસ નથી, કાં તો કંટ્રોલમાં છે. જેટલું ભેગું કર્યું છે એટલું ભોગવી શકો છો તો તમે માનસિક રીતે સ્વસ્થ છો. કારણ કે તમે ભેગું ગમે તેટલું કરી લો, બધું ભોગવી નથી શકાતું. ઈશ્વર તરફથી જે મળ્યું છે એનો આભાર માનો છો અને જે નથી મળ્યો એનો સ્વીકાર કરો છો તો તમે મજામાં છો. તમે કેમ છો? કોઈ એવું પૂછે છે કે છેલ્લે કેટલું રિટર્ન્સ ફાઇલ કર્યું, કઈ ગાડીમાં આવ્યા, તમે કેમ છો? કારણ કે આ જ સૌથી મહત્વનો પ્રશ્ન છે. જીવનમાં સૌથી મહત્વના 2 જ પ્રશ્નો છે. તમે હેલ્ધી છો કે બીમાર છો? તમે સ્વસ્થ છો કે બીમાર છો? કારણ કે જો તમે સ્વસ્થ છો તો ચિંતાની કોઈ વાત જ નથી. જો તમે બીમાર છો તો ફરી પાછા 2 પ્રશ્નો છે. તમારી તબિયત સુધરી રહી છે કે બગડી રહી છે? જો તમારી તબિયત સુધરી રહી હોય તો ચિંતા જ નથી, પણ જો બગડી રહી હોય તો ફરી પાછા 2 પ્રશ્નો છે. તમે જીવી શકો એમ છો કે મૃત્યુ પામવાના છો? જો ભલે થોડી ઘણી ખરાબ તબિયત સાથે પણ તમે જીવી શકવાના હોય તો ચિંતા જ નથી, પણ જો મૃત્યુ પામવાના હો તો ફરી પાછા 2 પ્રશ્નો છે. તમે સ્વર્ગમાં જશો કે નર્કમાં? જો સ્વર્ગમાં જવાના હોય તો ચિંતા જ નથી, પણ જો નર્કમાં જવાના હો તોય ચિંતા ન કરતા, કારણ કે ત્યાં તમારા મિત્રો હશે. આ છોકરાઓને મજા આવી ગઈ. પણ આ તો એક હળવી વાત કરી, પણ પદ્મ વિભૂષણ વિજેતા અને કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર BM હેગડે હેલ્થની બહુ સરસ ડેફિનેશન આપી છે. મને એ વ્યાખ્યા બહુ જ ગમે છે. અને એમણે એવું કહ્યું છે કે ઇફ યુ કેન લાફ, ઇફ યુ કેન સ્લીપ એન્ડ ઇફ યુ કેન લવ, યુ આર હેલ્ધી. જો તમે ખડખડાટ હસી શકો છો, ઘસઘસાટ ઊંઘી શકો છો અને લોકોને પ્રેમ કરી શકો છો તો તમે સ્વસ્થ છો. અને આ જ સ્વાસ્થ્યનું રહસ્ય છે. કારણ કે સ્વાસ્થ્યનો મતલબ ડિઝીઝની ગેરહાજરી નથી. ઇટ ઇઝ ધ પ્રેઝન્સ ઓફ ઇઝ. જ્યારે તમને નિરાંત હોય, વેન યુ આર એટ ઇઝ વિથ યોર સેલ્ફ એન્ડ વિથ ધ વર્લ્ડ, એટ ઇઝ એન્ડ એટ પીસ. કારણ કે આ જે વાત છે ને કે પ્રેમ કરવો જરૂરી છે. જ્યાં સુધી તમે જગતને પ્રેમ કરતા રહો છો ત્યાં સુધી તમે હેલ્ધી છો. જે ક્ષણે તમને કોઈનું અહિત કરવાનો વિચાર આવે છે, બદલો લેવાનો વિચાર આવે છે, નફરત મનમાં જાગે છે, એ જ ક્ષણથી તમે બીમાર થવા લાગો છો. કારણ કે આ નફરત, વેર, ઈર્ષા, અહિત કરવાની ઈચ્છા, આ એવા બધા ઇમોશનલ બર્ડન છે જે ધીમે ધીમે આપણને બીમાર કરતા જાય છે. અને એટલે જ જે લોકો માફ કરી શકે છે એ લોકો સ્વસ્થ રહી શકે છે.
જે લોકો અન્યને સરળતાથી માફ કરી શકે છે, ભૂલી શકે છે, એ લોકો જલ્દી સાજા થઈ જાય છે.